વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઇંચ જેટલા વરસાદે શહેરની હાલત ખરાબ કરી નાખી છે, જેમાં પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તેમાં પણ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 34 ફૂટની ભયજનક સપાટીએ પહોંચતા વડોદરા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે। શહેરમાં કરોડો રૂપિયાના બંગલાઓથી લઈને ઝૂંપડામાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને કારણે હાલ વડોદરા શહેરમાં એનડીઆરએફની એક અને એસડીઆરએફની 2 ટીમ પણ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। ત્યારે કાબુ બહારની પરિસ્થિતિ વચ્ચે જરૂર જણાશે તો રેસ્ક્યુ માટે આર્મીની મદદ લેવામાં આવશે। ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે આવતીકાલે યોજાનાર ડીવાયએસઓની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે અને ચાલુ અઠવાડિયાના બાકી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ડીવાયએસઓની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આ લેખિત પરીક્ષા માટેની નવી તારીખો ટૂંક સમયમાં આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી, જેમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ કાફલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના વધામણા કર્યા હતા। સાથે જ ભગવાનની પૂજા આરતી કરીને રાજ્યની ઉન્નતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી।